ભક્તના ચરણની રજથી મને થાય છે. આપણે ત્યાં કેટલો સુંદર ક્રમ છે. ઉષ્ણકાલમાં જે ચંદન ધરાવવામાં આવે છે ઠાકોરજીને, એ આ જ ભાવથી આવે છે. એ ગોપીજનો જે હતા એમના શ્રીઅંગની ગંધ છે, એમના પ્રસાદી ચંદન છે, એટલે એનું નામ આપણે ગોપી ચંદન રાખવામાં આવ્યું છે. એટલે જ ઠાકોરજીને શીતલતા થાય. ઠાકોરજીને શીતલતા ક્યાંથી થાય? તો કે આપણા ભક્તોના રજથી થાય, ચરણ રજથી થાય. એટલે આપણે ત્યાં એવો અદ્ભુત ક્રમ છે. એટલે આપણે ઠાકોરજીની પાછળ ભગાય નહીં, ઠાકોરજીને આપણી પાછળ ભગાવાય. આ વસ્તુ હંમેશા આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કહેવાય ને, ભક્તિભાવ એ લાકડાના સમાન છે. લાકડું હોય ને, લાકડાને તમે પાણીમાં ફેંકી દો, તમે તરસે. લાકડું હાથમાં હોય અને તમે અર્થિંગ જ્યાં થતું હોય, વાયરને અડો તમે થોડુંક, કાંઈ નહીં થાય તમને. લાકડું છે હાથમાં એટલા માટે. એટલે ભક્તિભાવ એવું છે. સંસારમાં અર્થિંગ પ્રપંચ આદિ ચાલતું હોય અને એને અડો પણ, જો તમે, આજકાલ તો એવી પરિસ્થિતિ છે કે જો દૂર રહેવા ઈચ્છતા પણ હો તો પણ દૂર રહી ન શકાય. અર્થિંગ મળે જ તમને પ્રપંચની, બરાબર ને? એટલે એ અર્થિંગથી બચવું હોય તો એની માટે એક જ લાકડું કામ લાગે, ભક્તિભાવનું લાકડું. અન્ય કોઈ લાકડું છે જ નહીં. અને એમ જ સંસારના સાગરમાં ડૂબવાથી બચાવે અગર કોઈ, પાણીમાં ડૂબતા હો, બચવું હોય તો શું કામ લાગે? લાકડું કામ લાગે. લાકડું કામ લાગે. એટલે આ લાકડું એ આપણો ભક્તિભાવ છે. પરંતુ એક વસ્તુ આમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, અને એ શું છે ખબર છે તમને? લાકડું કેમ પાણીમાં ડૂબે નહીં, ખબર છે? એક બહુ સુંદર ભાવ છે એમાં, કે લાકડાનું પોષણ પાણીથી જ થયું છે. સમજ્યા? લાકડાનું પોષણ પાણીથી થયું છે, એટલે લાકડું પાણીમાં ડૂબે નહીં. પરંતુ લાકડાને જ્યારે બાળો તો અગ્નિ છે ને એમાં તરત પકડી લે. એટલે એમાં અગ્નિ તત્વ બી છે, પરંતુ પોષણ જલથી થયું છે. વિચાર કરો તો. એટલે આપણે આપણા ભક્તિભાવને કેવી રીતે સાચવવાનો છે. લાકડું અગર બહુ સમય જલમાં પડ્યું રહેશે, અગર સડી જશે. હવે આ સડવું એટલે શું છે? લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતી સર્વથા. કે જ્યારે આપણે આપણા ભક્તિભાવમાં લોકાર્થીપણું લઈને આવશું, જ્યારે આપણે સવય વણિક થઈને આપણે ઠાકોરજીથી સોદો કરવા જશું, તો ત્યારે ભક્તિભાવ રૂપી લાકડું સંસાર સાગરથી તારી નહીં શકે. એમાં સડી જશે, ગળી જશે અને તમે બી ડૂબી જશો. એના આધારે, એવી ભક્તિના આધારે સંસાર સાગરને પાર ન કરી શકાય. અને એમ જ જ્યારે તમે ઓલા અર્થિંગમાં, પ્રપંચમાં જ્યારે સંમિલિત થવા જાઓ અને ઓલો લાકડું હાથમાં રાખો નહીં, તો શું થાય? કરંટ લાગે. અથવા તો લાકડાને અગ્નિમાં અગર નાખી દો અગર તમે, તો લાકડું જ સળગવા લાગે. અર્થિંગની નજીક રાખો અગર તમે, બહુ લાકડામાં પણ આગ લાગી શકે. એટલે વસ્તુ શું છે આમાં મહત્વની, કે આપણે લાકડું હાથમાં રાખવું જોઈએ અને એની સંભાળ આપણે કરવી જોઈએ. આપણે આપણા ભક્તિભાવની સંભાળ કરવી જોઈએ. અને ભક્તિની નીતિ, ભક્તિનો બહુ દિવ્ય સૂત્ર આજે હું આપને કહું. ભક્તિમાં સંભાળ કરવી હોય કંઈ, ભગવાનની નહીં, ભક્તિભાવની સંભાળ કરવી જોઈએ. આપણે ત્યાં એવા અનેક જીવો થયા છે. જો આપણે ત્યાં રામદાસજી થયા, શ્રીજી ભોગ આરોગી રહ્યા છે, રામદાસજી આ પંખો કરી રહ્યા છે. શ્રીજી આજ્ઞા કરી દીધી, રામદાસ આંખ ખોલ, સર્વ લીલા પરિકરના સહિત હું અત્યારે ભોગ આરોગું છું, દર્શન કર બેટા. રામદાસજી કે પ્રભુ આપ આરોગી લો, મને
આપશ્રીની આજ્ઞા એટલી જ છે, વલ્લભની આજ્ઞા એટલી જ છે કે તું પંખો કર, એટલે હું એ કરી રહ્યો છું. હવે આમાં હેતુ શું? આમાં હેતુ એ જ એમનું ધ્યાન એમના ભક્તિભાવ ઉપર છે. અને વિચાર કરો, જો અગર આંખ ખોઈલી હોત તો પંખાની સેવા કરી શકત નહીં. એટલા માટે આંખ ખુલતા નથી કે મને આજ્ઞા પંખાના સેવાની છે, એટલે મારે પંખાની સેવા કરવી જોઈએ. ઠાકોરજીની આજ્ઞા છે કે આંખ ખોલો, તો એ મારા પરીક્ષાર્થ આજ્ઞા છે. આંખ ખોલીને મારું મન શેમાં જશે? દર્શનમાં જશે. ઓહો હો, કેવી અદ્ભુત ઝાંખી છે. પછી પંખાની સેવામાં મારું ધ્યાન નહીં રહે, એટલે આંખ ખોલી નહીં. એટલે આ ભક્તિનો બહુ દિવ્ય સૂત્ર છે. ભક્તિમાં અને ભક્તિ માર્ગમાં, અને ખાસ કરીને એ જ હું સમજાવીશ, ભક્તિ અને પુષ્ટિ ભક્તિ માર્ગ, વિશેષ કર આપણે બધા પુષ્ટિ ભક્તિ માર્ગીય છે. કોઈનામાં ભક્તિ લાખ હશે, ઠીક છે બધું, પરંતુ જે પુષ્ટિ ભક્તિ માર્ગીઓ છે એમાં ભક્તિ પુષ્ટિ ભક્તિ હોવી જોઈએ, જે શ્રીમદ વલ્લભાચાર્યજીને સંમત છે. આ બે વસ્તુ છે, અલગ અલગ છે. ભક્તિ આપણામાં હોવી અને ભક્તિ માર્ગીય હોવું બે વસ્તુ અલગ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ભક્ત ઘણા બધા છે, પરંતુ ભક્તિ માર્ગીય, પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવો એ અમુક સંખ્યામાં છે. પુષ્ટિ ભક્તિ માર્ગીઓ આપણે બધા વૈષ્ણવો જે છે એમનું કર્તવ્ય એ છે કે આચાર્યજીની આજ્ઞા અનુસાર ભક્તિના સાધન કરે. કેમ કે આપણી સ્વતંત્ર ભક્તિ નથી, આપણે ભક્તિ માર્ગને અપનાવેલું છે. કોઈ કહે ને કે ભાઈ ભક્તિ માર્ગમાં છો તો શું થઈ ગયું? ભાવ હોય તો ચાલે, સેવાનો ક્રમ ને આ નિયમ ને આ સિદ્ધાંત ને આ બધાની જરૂર શું છે? મનમાં ભાવ છે ને, ભક્તિ ભાવ છે તો ચાલે. ઘણા એમ સમજાવે, ઘણા એમ કહેતા હોય છે, પરંતુ અહીંયા ખાસ વાત એ છે કે આપણે બધા ભક્તિ માર્ગીય છે, આપણે ભક્તિ માર્ગને અપનાવ્યો છે, આપણે શરણમાં ગયા છે, આપણે વલ્લભની શરણમાં ગયા છે. એટલે વલ્લભની શરણમાં ગયા બાદ આપશ્રીના આજ્ઞા અનુસાર જ ભક્તિ થઈ શકે. ઘરમાં ઝઘડો થાય, ઠીક છે, ચાલે, ઘરમાં કાંઈ પણ થાય તો ચાલે, પરંતુ અગર બે ભાઈના વચ્ચે ઘરનો ઝઘડો કોર્ટમાં જાય તો પછી જે કોર્ટના નિયમ હોય એના અનુસાર જ થાય ને. પછી તમે કોર્ટમાં જાઓ ને કે ના આ તો મારો ભાઈ છે, કહી દેવું કંઈ ચાલે જ નહીં એવી રીતે. પછી તો કોર્ટના જે નિયમો એ જ થાય. ભક્તિ માર્ગમાં તમે આવ્યા છો એટલે ભક્તિ માર્ગના જે નિયમ હોય એ થાય. આપણી અવસ્થા સાધન અવસ્થા છે, ફલ અવસ્થા નથી. ભક્તિભાવ કેવલ રાખવો એ મહત્વની વાત ચોક્કસ છે, પરંતુ એના સાધન શું? કેમ કે આપણે સાધન સંપન્ન છે. જેમ મેં સમજાવ્યું ને પહેલાં કે ભક્તિની માટે કેવલ ને કેવલ ભાવની આવશ્યકતા છે, પ્રેમની આવશ્યકતા છે. ભક્તિ આંખથી નહીં થાય, હાથથી નહીં થાય, કોઈ વસ્તુથી નહીં થાય. પરંતુ આંખ હોય તો, હાથ હોય તો પણ જો અગર કોઈ એમ કે ના હું તો મનથી જ છે ને કરીશ ભક્તિ કેવલ, બસ હાથનું શું કામ, આંખનું શું કામ? ખોટી વાત છે. કેમ કે તસ્માદાદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ. અગર તમારી આગળ હાથ છે તો હાથનો પણ અંગીકાર સેવામાં થવો જોઈએ. તમારી આગળ આંખ છે તો આંખનો અંગીકાર થવો જોઈએ. તમારી આગળ ધન છે તો ધનનો અંગીકાર થવો જોઈએ. આ બહુ મહત્વની વાત છે. એટલે આપણે એક સાધના પ્રણાલી અપનાવી છે, પુષ્ટિ ભક્તિ માર્ગ અપનાવ્યું છે. એટલે આના નિયામક વલ્લભ છે. એટલે વલ્લભની આજ્ઞાનુસાર આપણે બધા ચાલીએ. અને લોકાર્થી પણ જે છે આપણે આપણી ભક્તિમાં શું આપણામાં જ ન હોવું જોઈએ. એ વૃત્તિ આપણામાં જ હોવી એ બહુ કષ્ટદાયક છે ઠાકોરજીને અને આપણા ભક્તિની માટે. એટલે હું એક કવિતા મેં લખેલી છે, એની થોડીક પંક્તિઓ મને યાદ છે, એ આપને સંભળાવું છું કે આપણે બધા કેવા થઈ ગયા છે. ઠાકોરજીથી પણ પ્રાપ્તિની અપેક્ષા આપણે રાખીએ છીએ. ગુજરાતના એક
કવિ છે બહુ પ્રસિદ્ધ, સાઈરામ દવે, સાંભળ્યું હોય તો. સાઈરામ દવે એક કવિતા એક લખેલી, મંદીમાં મિસ કોલ કરે છે, સાંભળી હોય તો કોઈએ? એ મેં સાંભળી તો મને ગમી બહુ, એટલે મેં એના ઉપરથી એનું પુષ્ટિ માર્ગીય વર્ઝન એનું કરેલું છે. એ કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે. કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે. મોલ એટલે સમજો છો ને? મોલ, ઇન્ફિનિટી મોલ, ઇનઓર્બિટ મોલ, મોલ. કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે. જ્યારે ત્યારે જવું છે મોલમાં, પરંતુ સેવા માટે ટાલમટોલ કરે છે. જ્યારે ત્યારે જવું છે મોલમાં, પરંતુ સેવા માટે ટાલમટોલ કરે છે. શોપિંગની આદતે ભગવાનને પણ ખરીદવાના પ્રયત્નો ઓલ કરે છે. મંદિરને પણ મોલ કરે છે. એક જ વાત જીવ ન જાણે કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન જ ભક્ત અને ભગવાનની વચ્ચે વોલ કરે છે, દિવાલ. મંદિરને પણ મોલ કરે છે. આપણે મંદિરે જઈએ, ઘરમાં પણ પ્રભુથી કેમ કંઈ પ્રાપ્ત થઈ જાય એના પ્રયત્ન કરતા રહીએ છીએ. એટલે એના ઉપર છે. અને સમાધાન શું આનું? હવે છેલ્લી પંક્તિ છે કે હવે સમાધાન કહે છે શિશિર. હવે સમાધાન કહે છે શિશિર કે વલ્લભના વચનો જ બધી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો કલિયુગમાં વાલા વૈષ્ણવો મંદિરને પણ મોલ કરે છે અને વલ્લભના વચનો જ બધી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. બોલ શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. भावन्ते सभ्य समितामि तद्रौ श्रिय एवेन तस्त्रियामा ददाति सन्ततमृतं पञ्चते संक्रियते प्रजापशुश्रिय एवं वेद कार्यं प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे दाताघातयमाणं च मृते सत्येन प्रतिष्ठिताम् अथर्वपितं मे गोपाय रसमन्विहायुषे अब्दायो चित्ततन्नो अभिषण्ण प्रसन्त्रेणु सघोष्य पशुं मे गोपाय द्विपादौ ये च सुष्पद अष्टासपास इहाग्ने ये चे कतप असुगा सप्रत सभां मे गोपाय एतत् पर्यसभासद पाण्डित्रियं यावत गुरु सर्वमायुपासताम् अहेपद्युनियमन्त्रं मे गोपाय अमृतश्रेय विधाविदुः एतस्यामानि यजुष्टुति साहि श्रेयमृताकां देवाज अभिनन्दन्वाना अवदनान् पुरुषं पशुं यानि कानि च पापानि तदकृतानि सहतानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे वल्लभकुल परिवार की जय। श्री कृष्ण कुमार महाराज की जय। हमारा बर्थडे तो चीजें भाषण तो हमें टाइम पर जाने यार करूँ महाराज की जय। महाराज हमारा वाला जा तारे नहीं मामी જેમની ઈચ્છા હોય હા બધું બધું ચલો પેલા આપણે હા તમે લોકો જાઓ તમે નીચે પાછળ જાઓ
आवाहित स्थापित परिवार देवना समन्वित सायं पूजनाभ्य चमंचमाहं करिष्ये चमचे मुख देवानी अस्ति पुष्पक्षतान गृहीत्वा हाथમાં ફૂલ રાખવાના અને ભગવાનનું મનમાં ધ્યાન ધરવાનું ઓમ પૂજનાર્થે પુષ્પમ સમર્પયામિ ચાર વખત જલની ચમચી બનાવવાની પાદયો પાદ્યમ સમર્પયામિ હસ્તયોર્ઘ્યં સમર્પયામિ આચમનિયમ સમર્પયામિ સમર્પયામિ પુષ્પાણિ સમર્પયામિ वस्त्रं वह वामनयोर प्रादुर्भावांगे उत्तमेदं वस्त्रदानं सरजत निष्क्रियभूतं तन्निष्क्रियभूतं द्रव्यमाहं संप्रददे देवानि भगवान् स्पर्श करवा मात्र की पंद्रह वीडियो या कमी है वेरिया देव जय वामन देव प्रभु जय वामन देवा पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर करो तुझ पद सेवा ओम जय वामन देवा इंद्रासन लेवाने बोलिए यज्ञ करो प्रभु बोलिए यज्ञ करो भक्तों नो भय हरवा भक्तों नो भय हरवा वामन देव ओम जय वामन देवा कश्यप ऋषि घर प्रगटा प्रभु अंतरयामी प्रभु अंतरयामी मात अदिति हरख्या मात अदिति हरख्या विभुवर बहुनामी ओम जय वामन देवा बोली छलवाने चाल्या भूजा करी छोड़ी प्रभु भूजा करी छोड़ी करमा कमंडल लटुकी करमा कमंडल लटुकी शीर्ष धरे छत्री ओम जय वामन देवा करियाचना प्रभुए यज्ञ मंडप माही प्रभु यज्ञ मंडप माही प्रणडगला दे धरती प्रणडगला दे धरती बीजो अन्य नहीं ओम जय वामन देवा रूप अनूप निहारी बलिए दान करू प्रभु बलिए दान करू प्राण लोक प्रभु मापी प्राण लोक प्रभु मापी रूप विराट धरू ओम जय वामन देवा एक चरण दे बाकी बलिए शीश धरू प्रभु बलिए शीश धरू पाताळे चापीने पाताळे चापीने अविचल राज्य आज्ञू ओम जय वामन देवा ओम कर्पूर गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी शैतं नमामि कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रादर्शंसिलेन प्रदीप्तमादादा संगतेन निराजनं ते जगदीश गुरवे मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय नमो हरिः
पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव वीर्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव न वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। दक्षिणे कृत्य श्रीफल हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण हरे बद्री नारायण नारायण हरे हरे बद्री नारायण श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण हरे भजमन्नारायण नारायण